કચ્છના નખત્રાણા તાલુકામાં તાંત્રિક વિધિના નામે લાખોની ઠગાઈ કરનાર બે ભાઈઓને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યા છે। ફરિયાદ મુજબ છેલ્લા 7 વર્ષથી આરોપીઓ પોતાની ફકીર બાપુ તરીકે ઓળખાવામાં આવતા હતા। તેઓ નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ અને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી એક નાગરિકને વિશ્વાસમાં લઈને કુલ 7.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા। વધુ રૂપિયાની માંગણી કરતા રહેતા ફરિયાદી માનસિક અને આર્થિક રીતે ત્રસ્ત બન્યો હતો, જેના પગલે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓને ધરપકડ કરી। ત્યારે બંને ભાઈઓ ભુજના રહીમનગરના રહેવાસી છે। પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા 7.20 લાખ રૂપિયાની રોકડ મુદ્દામાલ કબજે કરી છે। નખત્રાણા પોલીસે જનતાને અપીલ કરી છે કે તાંત્રિક વિધિ કે રૂપિયા ડબલ કરવાની લાલચમાં ન ફસાય અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરે। પૈસા ડબલ થઈ જશે એવી બધી લાલચો આપીને તાંત્રિક વિધિ કરવાના બહાને એમની પાસેથી પૈસા પડાવતા હતા। એવી બાતમીના આધારે એ લોકોએ ચટકું ગોઠવીને આ બે ઈસમોને પકડીને તેમને અટક કરેલા છે। પોતાના જ ભાઈ સાથે, જે એનો મોટો ભાઈ છે, એનું નામ છે પીર મામદ, એની સાથે ઓળખાણ કરાવી એને પીર મામદને જ એણે ફકીર તરીકે, બાવા તરીકે લાવ્યા અને પછી વિધિઓ શરૂઆતમાં મફતમાં વિધિઓ કરાવડાવી અને પછી આવી બધી લાલચો આપી કે તમારું આ નડતર દૂર થશે, તમારા ખેતરમાંથી આ રીતે પૈસા, પેલા ઘરેણા મળેલા માટલા મળશે ને બધું એમ કરીને 2019 થી 2025 દરમિયાન જુદી જુદી વિધિઓના માટે 7.5 લાખ રૂપિયા એ લોકોએ લીધા હતા। એમાંથી નખત્રાણા પોલીસે 7,20,000 રૂપિયા રિકવર કરેલા છે।